દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 23 જૂન 2026, સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો મંગળવાર. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથેકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી અધ્યાય 19, કડી 9 થી 11, 14 થી 21 અને 31 થી 36. અશુરના રાજાને એવા સમાચાર મળ્યા કે કુશનો રાજા તિરહાકા તેની ઉપર ચડાઈ કરવા આવે છે. એટલે તેણે ફરી યહૂદાના રાજા હિઝકિયાને પત્ર મોકલી કહેવડાવ્યું કે તું જેના ઉપર આધાર રાખીને બેઠો છે તે તારો પરમેશ્વર તને એમ કહે છે કે યરૂશાલેમ અશુરના રાજાના તાબામાં જવાનું નથી, તો તેથી ભોળવાઈ ન જતો. અશુરના રાજાઓએ બધા દેશોનો ઉચ્છેદ કરી નાખીને તેમના શા હાલ કર્યા છે તે તું જાણે છે, તો શું તું બચી જવાનો છે? હિઝકિયાએ કાસદો પાસેથી કાગળ લઈને વાંચ્યો. પછી તેણે પ્રભુના મંદિરમાં જઈને તે કાગળ પ્રભુ આગળ પાથરીને પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરી. કરુબો ઉપર વિરાજતા ઓ ઇસ્રાયેલીઓના ઈશ્વર પ્રભુ, તું જ પૃથ્વીના બધા રાજ્યોનો એકમાત્ર ઈશ્વર છે. તે જ આકાશ અને પૃથ્વી સર્જા છે. ઓ પ્રભુ, કાન દઈને સાંભળ. ઓ પ્રભુ, આંખ ઉઘાડીને જો. સનહેરીબે તારું જીવતા જાગતા ઈશ્વરનું અપમાન કરવા જે શબ્દો કહેવડાવ્યા છે તે સાંભળ. એ વાત સાચી છે ઓ પ્રભુ કે અશુરના રાજાઓએ દેશોનું નિકંદન કાઢી નાખ્યું છે. તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધા છે. પણ એ તો દેવો નહોતા, પણ માણસના હાથની બનાવેલી વસ્તુ, ફક્ત લાકડું અને પથ્થર હતા, અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો હતો. પણ હવે ઓ અમારા ઈશ્વર પ્રભુ, અમને તેમના હાથમાંથી બચાવ અને પૃથ્વીના બધા રાજ્યોને ખબર પડવા દે કે તું જ એકમાત્ર ઈશ્વર છે. પછી યશાયા બિન આમોસે હિઝકિયાને કહેવડાવ્યું કે રાજા સનહેરીબ વિશે તે કરેલી પ્રાર્થના ઇઝરાયેલના ઈશ્વર પ્રભુએ સાંભળી છે અને તેણે નીચેની વાણી ઉચ્ચારી છે. ઓ સનહેરીબ, યરૂશાલેમ નગરી તને તુચકારી કાઢે છે, તારી હાંસી ઉડાવે છે, તારી પાછળ ગર્વથી માથું ઉછાળે છે. કારણ યરૂશાલેમમાં અને સિયોન પર્વત ઉપર કેટલાક માણસો બચી જવા પામશે. સર્વશક્તિમાન પ્રભુના ઉત્કટ પ્રેમને પ્રતાપે આ બધું સિદ્ધ થશે. એટલે અશુરના રાજાના સંબંધમાં પ્રભુની વાણી આ પ્રમાણે છે. તે આ શહેરોમાં પ્રવેશ નહીં કરે, તેમ તે એની સામે બાણ પણ નહીં છોડે, ઢાલ લઈને એની સામે નહીં આવે, તેમ એની સામે હુમલો કરવાના માટીના ઢગ ઊભા નહીં કરે. એ જે રસ્તે આવ્યો તે જ રસ્તે પાછો જશે. આ શહેરમાં તે પ્રવેશ નહીં કરે. આ હું પ્રભુ બોલું છું. મારે પોતાને ખાતર તેમજ મારા સેવક દાવીદને ખાતર હું આ શહેરનું રક્ષણ કરીશ અને એને ઉગારી લઈશ. તે જ રાતે પ્રભુના દૂતે જઈને અશુરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકો જાગીને જુએ છે તો બધા મરેલા પડ્યા હતા. આથી સનહેરીબ મુકામ ઉઠાવી પાછો નીનવે ચાલ્યો ગયો અને ત્યાં જ રહ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથેકૃત ગ્રંથમાંથી અધ્યાય 7, કલમ 6 અને 12 થી 14. પવિત્ર વસ્તુ કૂતરાને નાખશો નહીં, નહીં તો તેઓ સામા થઈને તમને ફાડી ખાશે. ભૂન આગળ તમારા મોતી વેરશો નહીં, નહીં તો તેઓ તેને પગતળે કચડી નાખશે. લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો. એ જ નિયમ સંહિતા અને પૈગંબરોની વાણીનો સાર છે. ઉદ્ધારનો માર્ગ સાંકડો. તમે સાંકડે દરવાજેથી દાખલ થજો, કારણ વિનાશ તરફ જતો માર્ગ મોકળો છે અને તેનો દરવાજો વિશાળ છે. તેમ તેમાં દાખલ થનારાઓ ઘણા છે, પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે અને તેનો દરવાજો નાનો છે. તેમ એને શોધી કાઢનાર ઓછા હોય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો.
પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.